અમદાવાદના ઓઢવ વિસ્તારમાં કંપનીમાં જ નોકરી કરતા કર્મચારીઓ દ્વારા લાખોની ચોરીનો પર્દાફાશ થયો છે। ઓઢવ પોલીસે કંપનીમાંથી અલગ અલગ સ્પેરપાર્ટ્સ અને મશીનરીની ચોરી કરનાર 3 આરોપીઓની ધરપકડ કરી છે। માહિતી મુજબ નવેમ્બર 2025 મે 2026 દરમિયાન વીબીટ્રોન ઓટોમેશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી માલિકની જાણ બહાર ડિજિટલ મીટર, સ્ટાર્ટર પેનલ, માઇક્રો કંટ્રોલર પ્રોગ્રામર સહિતનો સામાન ચોરી થતો હતો। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે કંપનીના મેનેજર સહિતના કર્મચારીઓએ મળીને ચોરીને અંજામ આપ્યો હતો અને ચોરાયેલ સામાન ગોડાઉનમાં સંતાડવામાં આવતો હતો। ઓઢવ પોલીસે ગણતરીના કલાકોમાં 3 આરોપીઓને ઝડપી પાડી કુલ 18 લાખ રૂપિયા 45,000થી વધુનો મુદ્દામાલ રિકવર કર્યો છે। હાલ પોલીસે આરોપીઓ વિરુદ્ધ વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। કાલે 3/6/2026 રોજ વિજયભાઈ ચુનીભાઈ પટેલ દ્વારા જેમની વીબીટ્રોન ઓટોમેશન પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની ઓઢવ વિસ્તારમાં આવેલી છે, તે કંપનીની અંદર છેલ્લા 7 મહિના દરમિયાન તેમના જ કર્મચારીઓ દ્વારા અલગ અલગ સમયે ટોટલ 18 લાખ રૂપિયાની આસપાસનો મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ હતી। જે બાબતે તપાસ કરતા કુલ 3 આરોપીઓની આ બાબતે ધરપકડ કરવામાં આવેલી છે અને ટોટલ 18 લાખ રૂપિયાની આસપાસનો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે। આ 3 આરોપીઓની અંદર સાહિલ રમેશભાઈ ગજેરા તેમજ સાગર વલ્લભભાઈ રયાણી અને સંકેત ગોપાલભાઈ પાનસેરિયા, આ 3 આરોપીઓને અટક કરવામાં આવેલ છે। જેમાંથી એક આરોપી મેનેજર તરીકે અને એક આરોપી ક્યુસી ચેકર તરીકે કામ કરતો હતો, જેઓ જ્યારે પણ એમના કંપનીમાંથી માલ બહાર નીકળે ત્યારે એની જોડે થોડો માલ લઈ અને જે ત્રીજો આરોપી છે સંકેત, એના ગોડાઉનની અંદર ડમ્પ કરતા હતા અને ત્યાં આ બધું માલ સામાન ભેગો કરતા હતા। આજે સાહિલ રમેશભાઈ ગજેરા છે, જે 8 વર્ષથી આ ફરિયાદીની કંપનીની અંદર કામ કરતો હતો, એ જે જગ્યાએ રહેતો હતો એ જગ્યાએ બીજા એક આરોપી સંકેત ગોપાલભાઈ પટેલ છે, એ ત્યાં રહેતા હતા। એમની પણ આ મોટર જે સ્ટાર્ટર બનાવવાની કંપની હતી વ્રજ એન્ટરપ્રાઇઝ કરીને, એટલે બંને એકબીજાની જે કામ કરવાની પદ્ધતિથી જાણકાર હતા, જેથી આ સાહિલ અને સાગર છે એ બંને દ્વારા આ કંપનીની અંદરથી જે સ્ટાર્ટર બનાવવાના સ્પેર પાર્ટ્સ અને જે તેને મેઇન રેગ્યુલેટ કરે છે તે મોટર, આ બધાની ચોરી કરી અને નવું જ એક આખી શેડ ભાડે રાખી અને ત્યાં આ લોકોએ નવી જ આ જે કંપની છે એ કંપની બનાવવાનું ચાલુ કરેલું હતું। હાલ તેઓ 2-3 સર્કિટ ને એવું બધું બનાવેલું હતું। એક ક્યુસીની અંદર હતું, જે ત્રીજો આરોપી સાગર છે જે ક્યુસી ચેક કરતો હતો, એના દ્વારા આ પ્રોપર તૈયાર થઈ જાય પછી આ લોકોનો વેચવાનો પ્લાન હતો।